નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ચૈત્ર સુદ નવમી એટલે રામનવમી પાવન પર્વ નિમિત્તે અકોટા વિસ્તારમાં આવેલ શ્રી રામેશ્વર સાંઈનાથ મંદિર દ્વારા છેલ્લા 25 વર્ષથી મહાયજ્ઞમાં આરતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું। ચૈત્ર સુદ નવમી એટલે ભગવાન શ્રી રામનું અવતરણ દિવસ। રામનવમીના પાવન પર્વ ઉપર શ્રી રામેશ્વર સાંઈનાથ મંદિર દ્વારા છેલ્લા 25 વર્ષથી અવિરતપણે મહાપ્રસાદીનું આયોજન કરાયું। આ વર્ષે પણ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શ્રી રામેશ્વર સાંઈનાથ મંદિર દ્વારા મહાયજ્ઞ કરવામાં આવ્યો, જેમાં 10 થી વધુ જોડાએ ભાગ લીધો। સાથે સાંજના 7 કલાકે સાંઈ બાબાની આરતીનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો અને આરતી સંપન્ન થયા બાદ આરતીની શરૂઆત કરવામાં આવી। મંદિરના આયોજકો દ્વારા આયોજન કરાયું, જેમાં 8,000 થી વધુ સાંઈ ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો અને સાથે રામનવમીના પાવન પર્વની નાની બાળકીઓએ ડાન્સ કર્યો। આ મંદિર અકોટા વિસ્તારમાં છે, જે મંદિરનું નામ શ્રી રામેશ્વર સાંઈનાથ મંદિર છે અને અમે લગભગ 25 વર્ષથી શ્રી રામેશ્વર સાંઈનાથ મંદિર રામનવમી નિમિત્તે આ ભંડારાનું આયોજન કરીએ છીએ, જે મંદિરમાં ઓછામાં ઓછા 8 થી 10,000 પબ્લિક જમવા માટે આવે છે। અમે લોકો દર વર્ષે શ્રી રામનવમીના નિમિત્તે આવી રીતે 10 થી 12 જોડાને લઈને હવન કરીએ છીએ, જે હવન દર વર્ષે રામનવમી નિમિત્તે કરીએ છીએ। અમારું બસ એક જ લક્ષ્ય છે કે ભૂખ્યાના પેટમાં અન્ન, અને અમે રામ ઉત્સવને શ્રી રામેશ્વર સાંઈનાથ મંદિર સાંઈ બાબાના દ્વારા અમે આ ઉત્સવ બનાવી રહીએ છીએ અને એના અંદર બધાનો સાથ સહકાર મળીને આ કાર્ય થાય છે।